વડોદરામાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ છે। રેડ એલર્ટ વચ્ચે પરિસ્થિતિને પહોંચી વળવા આયોજન કરાયું છે। કલેક્ટર કચેરીએ 4 રેસ્ક્યુ બોટ તૈનાત કરવામાં આવી છે। અન્ય 163 જેટલી બોટ વિવિધ સ્થળોએ તૈનાત કરવામાં આવી છે। ટ્રેક્ટર, બુલડોઝર, ફાયર વાન અને એમ્બ્યુલન્સ પણ તૈનાત છે। હવામાન વિભાગ દ્વારા વડોદરા માટે આજે જ્યારે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, વહેલી સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન 2 ઇંચ વરસાદ વરસ્યો અને ત્યારબાદ હાલ વરસાદે વિરામ લીધો છે, પરંતુ વહીવટી તંત્ર દ્વારા તમામ જે તૈયારીઓ છે તે કરીને રાખવામાં આવી છે। બોટ તેની સાથે સાથે અન્ય જે તમામ ચીજ વસ્તુઓની જરૂરિયાત પડે તે પ્રમાણે તમામ જે નાવડીઓ છે, બોટ છે, આ તમામ વસ્તુઓ લાવીને રાખવામાં આવી છે। બીજી તરફ ફાયર વિભાગના વાહનને પણ તૈનાત કરવામાં આવ્યું છે। એક તરફ જેસીબી અને બીજી તરફ એમ્બ્યુલન્સને પણ તૈનાત રાખવામાં આવી છે। કોઈપણ જગ્યાએથી જો રેસ્ક્યુ માટેની કોઈપણ પ્રકારની જરૂરિયાત ઊભી થાય તો તંત્રને કોઈપણ પ્રકારનો વિલંબ કર્યા વગર તે સ્થળ પર વાહનો પહોંચાડી શકે તે માટેનું આયોજન આગોતરું કરવામાં આવ્યું છે। હવામાન વિભાગ દ્વારા આજે વડોદરા શહેર અને જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે હવે જ્યારે કલેક્ટર વિભાગ દ્વારા વહીવટી તંત્ર દ્વારા ડિઝાસ્ટર રૂમમાં પણ સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ જેસીબી છે, તે સિવાય જે ટ્રેક્ટરો છે, નાવડીઓ છે અને જે બોટ છે, આ તમામ વસ્તુઓને તૈયાર રાખવામાં આવી છે। કોઈપણ પ્રકારની જો જરૂરિયાત પડે તો તાત્કાલિક તેના માટે નીકળી શકાય અને કોઈપણ વ્યક્તિના જીવના જોખમ ના થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે। હાલ વરસાદે વિરામ લીધો છે, પરંતુ હજુ પણ આખા દિવસ દરમિયાન રેડ એલર્ટ આપવામાં આવ્યું હોય ત્યારે તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ રાખવામાં આવી છે અને ત્યારબાદ જો જરૂરિયાત પડે તો લોકોને રેસ્ક્યુ તાત્કાલિક કરી શકાય તે માટે આ તમામ સામગ્રીઓને તૈયાર રાખવામાં આવી છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।